નવસારી શહેરમાં સામાજિક સેવા માટે સક્રિય જય જિનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા ગરમીના દિવસોમાં માનવ સેવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા રવિવારે ગ્રુપ દ્વારા પ્રજાપતિ આશ્રમ આગળ રાહદારીઓ અને જરૂરિયાતમંદોને ઠંડક મળે તે માટે તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પહેલાના રવિવારે સર્કિટ હાઉસ આગળ પણ છાશનું વિતરણ કરીને લોકોને ગરમીમાંથી રાહત આપવામાં આવી હતી। ગ્રુપ દ્વારા જાણ કરવામાં આવી છે કે આવતા રવિવારે અહિંસા દ્વાર પાસે છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે। જય જિનેન્દ્ર સેવા ગ્રુપ માત્ર ઋતુ આધારિત સેવાઓ જ નહીં પરંતુ વર્ષ દરમિયાન વિવિધ સમાજલક્ષી કાર્યો પણ કરે છે, જેમાં ગૌશાળામાં સેવા, જીવદયા પ્રવૃત્તિઓ તેમજ શાળાના બાળકોને જમવાનું આપવાના કાર્યક્રમોનો સમાવેશ થાય છે। ગ્રુપના સભ્યો એકતાથી સાથે મળીને આ તમામ સેવા કાર્યો કરી રહ્યા છે, જે સમાજમાં માનવતા અને સહકારનો ઉત્તમ સંદેશ આપી રહ્યા છે। ગૌતમ જૈન જય જિનેન્દ્ર સેવા ગ્રુપ આ રવિવારે અમે તરબૂચનું વિતરણ પ્રજાપતિ આશ્રમ આગળ કરેલું છે। આ કડકડતી ગરમીમાં અમે તરબૂચનું વિતરણ કરેલ છે અને આવતા રવિવારે અમે અહિંસા ધાર આગળ છાશનું વિતરણ કરવાના છે અને ગયા રવિવારે અમે સર્કિટ હાઉસ આગળ છાશનું વિતરણ કરેલું હતું અને અમે દરેક કાર્યક્રમ કરતા છીએ, જેમ કે ગૌશાળા, જીવદયા, બાળકોને શાળામાં જમવાનું, બધા પ્રોગ્રામ અમે સાથે મળીને ગ્રુપ દ્વારા કરતા છીએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।